ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો મિત્રો? બધા મજામાં ને? વરસાદ પાણી પાછા થયા કે નહીં? અમારે તો જો 2 દિવસ વરસાદ આવ્યો તો અમે તો બહુ હરખાઈ ગયા હતા. વરસાદ આવ્યો અને બધું ઠૂસ થઈ ગયું હવે, કારણ કે વરસાદ વયો ગયો ને ગરમી એટલી થઈ ગઈ છે ને તમે વાત જવા દો. હા, જુનાગઢથી મહેમાન આવ્યા ને વરસાદ ગયો એના જેવો. મમ્મી પપ્પા આવ્યા ત્યાં બહુ ગરમી હતી કે તમારે અહીં બહુ ઠંડુ છે ને તો સારું રહે, તો અહીંયા વરસાદ વયો ગયો. કરવું હું? તો એ લોકો કે અહીંયા તમારે કે ઠંડક છે ને તો સારું રહે, તો અહીંયા વરસાદ નથી. એ આવતા હતા ને ત્યારે સવારે વરસાદ આવ્યો તો પછી પૂરું વરસાદ ગયો. બધા ગરમીમાં જ અમે બધાય બફાય છે. અને અત્યારે તો જો કાવ્ય પણ સ્કૂલે જતી રહી છે અને આને તો આજે જવાનું નથી, ઓફિસનું કામ છે એટલે એ આજે ઘરે છે. અને ઘરમાં બધાય છે ને પોતપોતાનું કામ કરે છે. કેમ આમાં મોઢું હલાવો છો? એમ તાજ ક્યાં રવિવાર છે? પણ અત્યારે તો ઘરે છે ને, હું એમ કહું છું તમને, એમ કહું છું અત્યારે શું કામ કરો છો એમ બોલી હું. તો જો આવું છે, બધા પોતપોતાના કામમાં વ્યસ્ત છે. હું કહ્યા હતા તમે? અમદાવાદ જવાનું છે. હોટ સિટીમાં? તો હીટ સિટી હે, હીટ વેવ સિટીમાં જવાનું છે. કેમ, કઈ ખાસ કારણ? ફરવા? વાહ, ફરવા છે કે ઓફિસના કામથી છે? રવિવાર ઓફિસ હોય. હા હોય જ ને. તમારી અમારી સ્કૂલમાં કાયમી રજા જ હોય. એવું છે? ફરવા બરવા ક્યાંય નથી જવાનું, ઓફિસના કામથી અમદાવાદ જવાનું છે. ફંક્શન જેવું છે ને, મીટિંગ ને એવું બધું છે. અને એના મયન સર આવવાના હે ને, અત્યારે બિઝી હે, બહુ જવાબ નહીં દે આપણને. અને તમે જો જોયું તું જ ને, અગાઉ આપણે ખરીદી કરી કપડાની બધી, તમે જોયું ને, એટલા માટે ખરીદી કરી. તો ચાલો હવે આપણે આપણું કામકાજ આગળ ચલાવીએ. અને મમ્મી ને પપ્પાને આજે છે ને દવાખાને જવાનું છે, તો એ પણ એની તૈયારીમાં લાગી ગયા છે. મમ્મીની પપ્પા બે છે ને દવાખાને જવાની તૈયારી કરે છે. એકવાર ધરમનો ધક્કો ખાઈ આવ્યા, બીજી વાર જવું પડશે. પાછું જવાનું છે. હા, તો બધી તકલીફ છે. તમારે અમદાવાદ જવાનું બરોબર? સારું, તમે પ્લેનમાં જાઓ, જેમાં જાઓ એમાં. હા, જય માતા. પપ્પાને તો રિક્ષામાં જવાનું. ફાઇલ લઈ લીધી ને? હા બસ, ફાઇલ મનશે તો ઈ મળી ગઈ, બહુ થઈ ગયું. ખૂણા સુધી હાલીને જવું પડશે, ત્યાંથી રિક્ષા મળી જાય. હા હા, જાય છે હવે બતાવવા માટે દવાખાને. જો મમ્મી ને પપ્પા તો બી ગયા ઓફ દવાખાને બતાવવા માટે. અને હવે હું ઘરનું કામકાજ બાકી છે બધું પતાવી દઉં, અને પછી રસોઈનો ટાઈમ થઈ જશે. અને એ લોકો પછી પાછા આવે ત્યારે આપણને ખબર પડશે કે ડૉક્ટરે શું કીધું કે શું નહીં. તો એ બસ આવે એની આપણે રાહ જોઈએ. તો જો મિત્રો, કામકાજ ઘરનું બધું પતાવી દીધું અને ફ્રી થઈ ગઈ. હવે છે ને ચેતન કે મારી હારે હાલ એક જગ્યાએ જવાનું છે, કેરી ગોતવા નીકળ્યા છે. કારણ કે એને અમદાવાદ જવાનું છે ને, તો કેરી લઈ જવાનું છે. તો અમે ગોતવા તો નીકળ્યા છીએ, કારણ કે સીઝન જવાની તૈયારીમાં છે ને, કેરી બહુ સારી મળતી નથી, જેવી જોઈએ છે ને એવી મળતી નથી. હવે અમે ગોતવા નીકળ્યા છીએ, જો મળશે ને તો કેરી લેશું. જો અમે છે ને જલાલપુરમાં બધે તપાસ કરી પણ ત્યાં કેરી મળી નહીં. તો હવે બીજી બાજુ જઈએ છીએ. કઈ બાજુ જાય છે? બોદાની ગામ બાજુ જઈએ છીએ. જો મળે તો ત્યાંથી લેવાની છે, નહીં તો કઈ લાગતું નથી કે હવે, કારણ કે સીઝન છે ને જવાની તૈયારીમાં છે. હવે કેરીની આવક ઓછી થઈ ગઈ હોય અને આવતી હોય તો આપણને ગમે નહીં એવું થતું હોય. આપણે તો આવું છે. તો ચાલો હવે બોદાની બાજુ જઈએ છીએ, મળે તો લઈ લેશું. તો જો અમે છે ને કેરી ગોતવા માટે ગયા હતા ને હવે ઘરે આવી ગયા.
પણ અમને ખાસ કઈ કેરી મળી નહીં, કારણ કે ક્યાંય છે નહીં. આંબામાં બધી આંબા છે ને ખાલી થઈ ગયા છે વાડીઓમાં, ક્યાંય કેરી છે નહીં. એટલે અમે છે ને ખાલી હાથ પાછા આવ્યા છે. અને મમ્મી ને પપ્પા પણ છે ને દવાખાને બતાવવા ગયા હતા ને તો આવી ગયા. તો ચાલો આપણે એને પૂછી લઈએ કે ત્યાં દવાખાનામાં ડોક્ટરે શું કીધું. દવાખાને બતાવીને આવી ગયા. તમને શું કીધું ડોક્ટરે? એ રિપોર્ટ બધાય કરી લીધા. હા, પણ તમારી હોસ્પિટલ બહુ સારી હો ભાઈ. બહુ સારી ને. અરે નવસારીની હોસ્પિટલ એટલે ભારતની ટોપ 10 માં નામ આવે છે. ટોપ 10 હોસ્પિટલ 10 છે ને એ પૈકીની આ રોટરી ક્લબની હોસ્પિટલ છે. એટલે મારે તો સબસ્ક્રાઈબરોને એ ખાસ સલાહ એ આપવાની છે કે કોઈને પણ આંખનો કાંઈ મેજર પ્રોબ્લેમ હોય તો આ નવસારી આવી અને સારવાર લેવી દેવી હાવ સસ્તી છે. 150 રૂપિયા ફી છે. નહીં તો તમે જુનાગઢમાં કેટલી કીધી હતી? એક આંખના મને ખાલી 1500 રૂપિયા કીધા હતા. તો બે આંખના 3000. આપણી બે આંખ મારે અહીંયા 1200 રૂપિયામાં થઈ ગઈ. હા, ઓલી 3000 માં થાત. અને 3000 માં થાત ને પાછા ટીપાની બધું દે ઈ જુદું. હા, ઈ જુદું. અહીંયા બધી બહુ 10 જાતના તો ટેસ્ટ કરે. અને અલગ અલગ બધાય આ ડોક્ટર બધાય સ્પેશિયાલિસ્ટ ફોરેનની મશીનરી છે અને દરેક દર્દનો સ્પેશિયાલિસ્ટ. હા, જામરનો અલગ, મોતિયાનો અલગ, ફૂલું પડ્યું હોય આ તે કાંઈ બીજી વહેલું હોય તો એના અલગ, નાના બાળકોનો અલગ નાના પાછું. બાળકોના અલગ, આવા બધાય ડોક્ટરો છે. એટલે તમે લોકો છે ને ખાસ કોઈને પણ આજ તમારી આજુબાજુ કે સગાવાલામાં કોઈને પણ આંખનો કાંઈક મેજર પ્રોબ્લેમ હોય તો નવસારી રોટરી આઈ હોસ્પિટલમાં ખાસ મુલાકાત લેવા જેવી છે એવો મારો જાત અનુભવ છે. તપાસે બહુ મસ્ત કરે. આખી એસી હોસ્પિટલ એસી બધું અને પાછી ફાઇલ એની પાસે જમા રાખે નહીં? ફાઇલ એક આપણને આપે. એક એની પાસે જ રાખે. નવા કેસના 150 રૂપિયા છે, જૂના કેસના 100 રૂપિયા. હવે આ અત્યારે તમે ખાલી કેસ કઢાવવા જાવ ને તો અમારે જુનાગઢ 1000 રૂપિયા લઈએ છે. હા, જોજે તા નો સારું કહેવાય. હા, ફાયદો કરવા જેવો છે, લેવા જેવો ફાયદો. લેવા જેવો, લાભ લેવા જેવો છે. હા, લાભ લેવા જેવો રોટરી છે. ક્લબ તો આપવા જ બેઠી છે લાભ. હા, તમે જલ્દી લ્યો. લેવા. હા, બસ. તો જો હવે રસોઈ પાણી કરવા વળગી જાય. રોટલી બાકી છે તો રોટલી બનાવી લઈએ, પછી બધાય જમવા બેસી જાય. આવું સ્ટાઇલ કરી. ફોટો નથી પાડતી હું કઈ તમારો, હું તો વિડીયો લઉં છું ફોટો પાડે. એમ. કઈ બાજુ જવાની તૈયારી થઈ ગઈ છે? બસ હવે 2 દિવસ મોજ કરવાની છે. ઓહો હો. જોજો આપણને ખબર છે પથરી છે. પથરી 2 થી બધું સાઈડમાં. જો આ ઠેલો એને તૈયાર કરી દીધો છે. એક દી જાવ ને એમાં આવડો મોટો ઠેલો લેવાનો હોય. આય મારે બહુ બધું હોય એક દી લેવા જાવ ને 3 જોડી કપડાં લીધે છે, બોલો. લેવા પડે. હા. રોકાઈ જવા પડે. સારું, તો રોકાઈ જાજો. અને આમ જો તમે કહેતા ને તમે મોલમાં ફરવા જવાના છો, હે મારે હાટું કંઈક લાવજો હો. તો પાવડર લગાવશે ને ઓલું લગાવશે ને ચાલ જાનમાં જાવ એમ તૈયાર થાય. ઓહો ઓછો મેકઅપ. મેં કીધું એ સાંભળ્યું કે નહીં? સંભળાતું જ નથી. તો બેરા થઈ ગયા. હોવ. બહુ સારું. તો લ્યો મારે હાટું કંઈક લાવજો. જાણે મારે હાટું કંઈક લાવજો હો. રમકડું લેતો આવો. કાવ્યાની વાત નથી કરતી હું, મારી વાત કરું છું. હા, બે માં દીકરી રહીમાં કરજો. હાલો હાલો, તૈયાર જ છે ભાઈ, સાહેબ તૈયાર છે. પેલો બેલો લઈને તૈયાર થઈ ગયા હો. આ એનો જો ભત્રીજો થાય છે મૂકવા જવાનું સ્ટેશન. કા દુલા? હાલો, જય શ્રી કૃષ્ણ. હાલો, જાય છે. તો ચેતન પણ જો અમદાવાદ જવા માટે નીકળી ગયા છે ને અમે પણ જમીને ફ્રી થઈ ગયા છે. હવે છે ને આરામ કરી લઈએ. અને બહાર પણ બધા સૂઈ જ ગયા છે, કારણ કે આજે દવાખાને ગયા ત્યારે થાકી ગયા હોય તો બધા આરામ કરે છે. હવે તો હવે આપણે મળશું બપોર પછી. જો પપ્પા છે ને કાવ્યાને ટ્યુશનમાં મૂકી આવ્યા હતા, તો હવે પાછા લેવા માટે જાય છે. જવું જ જોઈએ ને. કારણ કે આજ ચેતન છે નહીં એટલે પપ્પાને જવાનું છે, અને આમે ગાડી છે ઘરે એટલે હાલીને નહીં જવું પડે. આ તો બરાબર છે, ઘરના છોકરાઓને લેવા જવું પડે.
હા એટલે બાઇક લઈને જઈશ પપ્પા. વાળો ને થોડાક લેવા દે. તો તમારે આમાં બેટરી વહી ગઈ છે. હા ઈ તો આવે એટલે મૂકવાનું જ છે, એમાં કિક મારવી પડી એમ છે. મારા જેવાને એક ક્લિકનો ટાંગો હાજો ન હોય. તો હવે તો શું કરવું, પણ કોઈ છે નહીં ઓપ્શન તો આપણે. ચાલો હમણાં આપણા કાવ્યાબેન પણ ટ્યુશનમાંથી આવી જશે. કાવ્યાબેન ટ્યુશનમાંથી આવીને સીધી સભામાં વહી ગઈ. તે સભા હતી ને કાવ્યા, એમાં શું આવ્યું? સભામાં જઈને આવી જો કાવ્યા. પ્રકાશ આપી છે, હા. એમાં જે બધા આખી પ્રકાશ વાંચવાની છે. હા પછી આવતી સભામાં એમાં જે સવાલ પૂછવાનો. સવાલ પૂછવાના છે. હા પછી અને બધાય દીદી ઓછી હતી એટલે હા બધાને શેર કરવાનું કીધું છે. એટલે મારું બચે છે ને પછી મારે બીજાને દેવા જવાનું. એવું છે. કોને આપીશ તો? ઈ બીજી કાવ્યા છે. બીજી કાવ્યા છે. ત્યાં તો કાવ્યાને પાર નહીં કા? તો વાંચીશ ક્યારે? હમણાં હમણાં? વાહ સારું હાલો. સભામાં પ્રસાદમાં હું આપ્યું? ચણા દાળ. વાહ ખાવ ખાવ. તો જો આવું છે મિત્રો, કાવ્યાબેન સભામાં જઈ આવ્યા, સભામાં સારી સારી વસ્તુ પણ શીખી આવ્યા છે. તો ચાલો મિત્રો, આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. એ પહેલાં જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો, અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.